ભારત સરકારને ખુલ્લો પડકાર। લલિત મોદી અને નીરવ મોદી દ્વારા લલિત મોદીએ પોતાનો બર્થડે જન્મદિવસ લંડનમાં ભવ્ય રીતે ઉજવ્યો અને તેનો વિડીયો ભારતમાં મોકલ્યો અને ભારત સરકારને પડકાર ફેંક્યો કે લલિત મોદી 9,000 કરોડ લઈ અને વિદેશમાં ચાલ્યો ગયો અને નીરવ મોદી 125 કરોડ લઈ વિદેશમાં ભાગ્યા અને તેઓ લંડનમાં જલસા કરે છે અને અહીં ભારત સરકારને પડકાર ફેંકે છે કે તમારા પૈસા લઈ ગયા તો તમે શું કરી લીધું અને અમે અહીં જલસા મારીએ છીએ, તમારાથી થાય તે કરી લો। શું આ વિડીયો દ્વારા આવો પડકાર નથી લાગતો? કેમ કે તેઓ બંને લંડનમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને અહીં આપણને ભારતમાં પણ વિડીયો મોકલે છે। તો હવે સરકાર શું પગલાં લેશે? સરકાર આપણે મહાસત્તા બનવા જઈ રહી, વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ। તો આ વિશ્વગુરુમાં ઇંગ્લેન્ડ નથી આવતું કે તે આપણું કહ્યું માને અને આ બંને તહોમતદારને ભારતના તહોમતદારને ભારતમાં મોકલી આપે? તો ભારત સરકાર શા માટે આ ઇંગ્લેન્ડને દબાણ નથી કરતી? અને ઇંગ્લેન્ડને પણ સમજવું જોઈએ કે આ તો વિશ્વગુરુ છે, તેનું માન રાખવું જોઈએ। પરંતુ ના, કંઈ થતું નથી। વિશ્વગુરુની ફક્ત વાતો થાય છે। વિશ્વગુરુ તો જેને કહેવાય તેનું બધા કહ્યું માને, પરંતુ આવું કંઈ થઈ રહ્યું નથી અને આ બે ભાગેડુઓ વિદેશમાં જલસા મારે છે। જય માતાજી।